तो चलिए शुरू करते हैं। તો કેમ છે ડાયરો? આજનો અમારો પહેલો વ્લોગ, ફર્સ્ટ વ્લોગ છે. તો બધાય બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આજથી નવો પહેલો વ્લોગ ચાલુ કર્યો છે અમે બધાએ, એટલે એનએસ આહિરે કર્યો છે, પણ ચાલુ મેં કર્યો છે. આજે અમે બધાય ડિલાઇટે બેઠા છીએ અને બધાય ભેગા થયા છે. બધા જોઈ શકો છો તમે, હર્ષ પટેલ, દિનેશભાઈ, નિકુંજ ગોંડલિયા, છોટે રૂપારેલિયા હો, અને આ પોતે વ્લોગર પોતે. તો ચાલો આગળ જોતા રહેજો. નવું આવતું રહેશે. હવે માર્કેટ હવે ગરમ કરવાનું છે. તમે ભૂલતા નહીં. હા, હવે હે ને માર્કેટ ગરમ કરવાનું છે. કા નિખિલ જોતા રહેજો, સપોર્ટ કરી રાખો, લાઈક કરી રાખો. બહાટી હાલો રેડી. तो गाइस हम यहाँ बैठे हुए थे यहाँ गाड़ी पे. તો આ છોકરો છે ને ડુંડો, એ બહુ હમણાં બગડ્યો છે માર્કેટમાં એને હેને આવવું છે પણ આવવાતું નથી. હું સૂતો જ હોય. આ શુક્રવાર છે, આજે એને કામ બામ કાંઈ કરવાનું હોય તો એ સૂતો જ હોય આજે. તો તમારું કહેવાનું જલસા કરવાનું. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. તો એને સાહેબ તમે શું કહેવા માંગો છો તમારા ફર્સ્ટ વ્લોગમાં? અમે અત્યારે વ્લોગ જોયા ભાઈ, એમાં હું છું. तो हमारे नए फ्रेंड आए हैं, ये सब हमारे नए फ्रेंड है. હાલો તો ગાઈઝ આપણે હે ને ખાઈ પી લીધા, નિરાંતે જો આવી ગયા અહીંયા, વાળ બાળ કપી નાઈ બાઈ ધોઈ ખાઈ પીને આવી ગયા. હવે 3 જણા અમે અટાણે વૈધા છીએ. હવે 3 ભાગી છીએ ભવનાથ. જે એક આ નિકુંજ અને આપણે હર્ષભાઈ આટો મારવા જાય ભવનાથ. હાલો તમને ભવનાથ બતાવીએ. જુનાગઢ જય ગિરનારી. જય ગિરનારી. હાલો તો ભવનાથ જઈને મળીએ. હાલો तो गाइस जो आज છે અમારો મજેવડી ગેટ. જય રહ્યો આ ભવનાથ તરફ જવાનો રસ્તો છે ગાઈસ. આ જો ભવનાથનો ગેટ મેન. હવે પછી એક હજી બીજા 2 જણા જોઈન થયા છે કે હમણાં અહીંયા આપણે બધા મૂકી વઈ ગયા આગળ. અહીંયા જઈને હમણાં બતાવીએ. બંધ હવે ભવનાથ. ગાઈઝ અમે હે ને એક જગ્યાએ આવીને બેસી ગયા, ખાલી જસ્ટ નોર્મલી અહીં આવીને હજી તો બેઠા છીએ. ત્યાં ભાઈને અમેરી જો, આ ભાઈને હેલ્પ પીધા વિના હાલતું નથી. જોયું ને, એ અમારે નિકુંજો. તો મિત્રો હે ને અમે જો અહીંયા એક અમારી જગ્યા છે સ્પેશિયલ. અમે જઈને જુનાગઢ આવીએ ને એટલે ભવનાથમાં કાયમ સાંજે છે ને અમે અહીંયા આવી જઈએ. જો તમને બતાવું, જે આ પ્રવેશ દ્વાર છે, ભવનાથ પ્રવેશ દ્વાર. અહીંથી ભવનાથ ને હે ને ગિરનાર અહીંથી ને ખાલી 500 મીટર જેવું થાય. ત્યાંથી એની સીડીઓ ચાલુ થઈ જાય. કારણ અમે બે જો અહીં બેઠા, એક વા ફોન મથે છે જો બેઠો પ્રેમી પંખીડો હે ભાઈ, એમ જોઈએ. અમે અહીં બેઠા છીએ, 2 જણા આવે છે આમથી. હાલો પછી હવે નિરાંતે કંઈક આગળ જઈએ પછી બતાવી. તો મિત્રો અમે હે ને આવી ગયા ભવનાથથી, અને હવે જો અત્યારે હું તો ઘરે આવી ગયો ઘરે આવી ગયો. અહીંયા બધા વહી ગયા હોને ઘરે. હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. આજે રાજકોટ ગયા હતા એટલે થોડાક થાકી ગયા, એટલે હવે હે ને હોઈ જાય, ફૂલ નીંદર આવે. હવે આપણે મળીએ કાલ સવારે વ્લોગમાં. મિત્રો આપણી બીજી સવાર થઈ ગઈ છે, 3 પાછા ભટકી ગયા હમણાં. હવે હાલો ક્યાંક નીકળીએ માર્કેટમાં બારા, પછી તમને બતાવીએ. હાલો તો ગાઈસ અમે હે ને નીકળી ગયા. હવે બેંકે બહારથી બોલાવતા ભાઈને કામ છે, તો બેંકે જરાક જઈ આવીએ. અને અમે તો લેવડા એટલે અમે ભેગા ખાલી જઈએ કે હાલો લેવડા કરવા જવું પડે. આમાં હું ભાઈબંધ હોય તો ભાઈબંધી છે, જો SBIમાં જઈએ છીએ. હાલો તો આગળ બેંકે જઈને મળીએ. વિડીયો ઓલા હોય તો ઉતારશું. હા, નવરા હોય રખડવાનું મોજ કરવાની. સરદારપાડા છે આમ. ત્યાં આ સ્કૂલમાં અમે ભણતા હતા, બહુ ભણ્યા અમે, 3-4 વર્ષ ભણ્યા અમે, પણ ભેગું ન થયું એટલે હવે રખડીએ છીએ. જવો તમે જોઈ શકો. હવે બ્લોગ બનાવીએ ચાલુ કર્યું છે, એમાં કંઈક તૈયાર થાય તો
બેંકનું કામ પતી ગયું છે. હવે અમે વીમો ભરવા જઈએ LIC નો વીમો. ઓ માર્કેટ હવે ફૂલ ગરમ થવાનું છે ને તડકો ફૂલ ગરમ છે અમારી પાસે અત્યારે. અને કામ કરવું પડે એમાં તો હાલશે તો નહીં. વીમો નહીં ભરશું તો હવે જિંદગી વહી જાય ગમે તેની તો શું કંઈક વીમો તો કામ લાગશે. સરકારને થોડી મૂકવાની કોઈ મોદી નરેન્દ્ર લઈ જ મોદી. લેવાનો. वाह क्या सीन है वाह क्या सीन है જુનાગઢનું ટ્રાફિક. અને અમે તળાવે પહોંચી ગયા એ જોઈ શકો અમારું જુનાગઢનું નવું તળાવ. આપણે આવી ગયા છીએ LIC નો વીમો ભરવા. તો ફાઇનલી ભરવો જ છે એમને પછી વીમો. હે એ મોટા ભરવો હે વીમો. બરાબર છે તો ચાલો આગળ જોતા રહીએ. LIC વીમો તો બંધ છે તો હવે શું કરશું? ઘર ભેગા એ યાર બંધ છે હવે શું કરશું? ઘરે જાય ઘરે જવું તો હવે આપણા નસીબ જ નથી યાર. તડકાના એક તો આવતા હોય. વીમાનું તો બંધ હતું પણ ક્યાંક એસી મળી ગઈ તો અમે બેસી ગયા છીએ. 4 રૂપિયાનું પેટ્રોલ નાખું જો. साला ये दुख का खत्म नहीं होता बे. જઈ નથી શકતા કઈ. આ સર્વર મોટીકો છે અમારા જુનાગઢ. કેદી જાય હવે ખબર નથી. આ છોકરો જો कौन है ये लोग कहां से आते हैं ये? તો મિત્રો હવે આપણે ઉઠી ગયા બપોરે નીંદર કરી લીધી અને હવે છે ને જો માખેડા મમરા ખાવા જવું છે. આ ભાઈ કહે કે આપણે આવવું નથી. એ ભાઈને એકચ્યુઅલી બહુ મોટી મીટિંગ છે. દોસ્તારોને મૂકીને મિટિંગોમાં કરે છે ને અમે તો હા ઘેરથી ભાગીને એના હાટું આવીએ ને અમારે ભેગા ન આવે. જવું પડે કાંઈ વાંધો નહીં, બધું જોઈએ જ છીએ અમે. બીજું તો શું હોય, અમે પછી અમારી મીટિંગ આવશે આની. કામ બતાવવાનું જોઈએ, ગામનું કામ જ બતાવવાનું. હાલો આપણે આગળ મળીએ. હમણાં હું તમને મમરા બતાવું 1 નંબર. રસ્તામાં આવતો હતો તે ભાઈ ગાડી લઈને આવતો હતો. મેં કીધું હાલે મમરા ખાતા જઈએ. બીજો અટાણે આવી ગયા. જો આ હે માખિયાળાના મમરા. છાસ બાસ ને બધું છાશ ને વધારે 1 નંબર. એમાં કાંઈ ઘટે નહીં. ખાય એનો ફૂલ મોજ આવે. ફૂલ. તમે પણ આવો કોકથી ટ્રાય કરવા મમરા. આવો ગમતી. હાલો ખાઈ પીને કાઢીએ પછી મળીએ આગળ. તો ગાઈસ અમે બે આવી ગયા છીએ અહીંયા, બેઠા છે ઘર પાસે. નિખિલભાઈ હમણાં આવે છે, બહાર ગયા છે. પછી અમે જાય ભવનાથ બાજુ. આગળ બન્યા રહેજો વ્લોગમાં. વિડીયો તો ગાઈસ નિખિલભાઈ આવી ગયા છે હવે. તો જમી કરીને જાય ભવનાથ બાજુ આટો મારવા. હા હાલો ગુંડો ગુંડો ને જમી લે પછી નિરાંતે જાય. હું કહું ટાઢો વાર ખાય. આખો દી તો તડકો ખાધો હોય, હવે કાંઈક તો કરવું પડે ને. જાય હવે ભવનાથ. ટાઢો વાર ખાવા સારું છે ને આખો દી ચકચકાટી. તડકાના આજ કાંઈક કરીએ હવે પછી ભવનાથમાં બસાટી. કાલ તો નવા થાકી જૂની. ગયા હતા. ક્યાં તો પછી તો મિત્રો અમે નીકળી ગયા લંબે હનુમાન. ત્રણે જો બંકાવ બસાટી. હવે જઈ આવીએ લંબે હનુમાન. તો મિત્રો દર્શન કરી આવ્યા ને હવે જો આપણી જગ્યાએ આવીને બેસી ગયા. દર્શન કરી આવ્યા. જો બધા બેસી ગયા. આપણા ડુંડો, હર્ષ પટેલ, કુણાલ પટેલ અને આ પાગલ પ્રેમી. ના હવે પછી પૂરું કરી દેવાનું છે હવે. તો મિત્રો ભવનાથથી આવી ગયા છીએ આપણે. હવે બ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખીએ.
હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આમ સપોર્ટ કરે રાખો તો કંઈક આગળ ઊંચા વધીએ. અને અમે બે જ મેન છીએ વ્લોગમાં, જે છીએ નહીં. બાકી બધાને તો આમ કહેવાય ને ખાલી આમ જસ્ટ એન્જોય માટે એમ બધાય આવે ને બધું કરે એમ. એટલે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.